वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી ડાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો। આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 152મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યું। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 152મા શ્લોકની અંદર કહે છે કે પ્રતિજ્ઞાતમ ધનમ દેયમ યત્સ્યાત તત્કર્મકારિણે ન ગોપ્યમ ઋણસુદ્ધ્યાદિ વ્યવહાર્યમ ન દુર્જનૈ। અર્થાત કે પોતાના કામકાજ કરવા ટેડિયા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું। અને પોતા પાસે કોઈ કર્જ માંગતો હોય અને તે કર્જ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે। આ શ્લોકની અંદર 4 વિષય છે, તો ક્રમશઃ આપણે એ 4 વિષયનું અવલોકન કરીએ। સર્વપ્રથમ પોતાના કામકાજ કરવા ટેડિયા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું। આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરીએ। કોઈક વ્યક્તિને આપણે આપણા ઘરે કોઈક કાર્ય કરવાને અર્થે બોલાવ્યો અને એને કહ્યું કે તું મારું આટલું કાર્ય કરી દેશે તો હું તને આટલું ધન આપીશ। એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી પછાડથી એ કાર્ય પૂર્ણ થતાં કામ કરાવનારો પેલા ભૃત્યને અર્થાત કે સેવકને ધન ન આપે અને એ સેવક ન્યાયાલયમાં જઈને એની ફરિયાદ કરે તો પછી પેલા ધન ન આપનારાને કષ્ટના ભાજી થવું પડે છે। એણે આ લોકની અંદર તો કષ્ટના ભાજી થવું જ પડે છે, પરંતુ પરલોકની અંદર પણ એણે કષ્ટના ભાજી થવું પડે છે। ગરુડ પુરાણની અંદર શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે પ્રતિશ્રુત્ય દદામીતિ યહ પુમાન ન દદાતિ તત સ તત પાપે ન સંતપ્તો નિવૃત્તિ નૈવ ગચ્છતિ। અર્થાત કે જે મનુષ્ય પ્રથમ આપવાની હા કહીને તે પ્રમાણે આપતો નથી તો તે તેના પાપથી સંતાપ પામે છે અને તેને શાંતિ મળતી નથી। આ સંબંધની અંદર સ્કંદ પુરાણ બ્રહ્મખંડ સેતુ મહાત્મ્ય અધ્યાય 39માં એક કથા આવે છે। કથા એવી છે કે પ્રાચીન કાળમાં એક શિયાળ અને એક વાનર મિત્ર ભાવથી એક જ સ્થાન પર રહેતા હતા, અને આ બંને જણાને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન હતું। એક સમયે વાનરે પોતાના મિત્ર શિયાળને સ્મશાનના ઘૃણિત શબને ખાતા જોયું।
એટલે એ પોતાના મિત્ર પ્રત્યે બોલ્યો કે મિત્ર, તે પૂર્વજન્મની અંદર એવું શું કરેલું કે જેથી કરીને તારે આ ઘૃણિત આહાર કરવો પડે છે? ત્યારે પેલો શિયાળ બોલ્યો કે મિત્ર, હું પૂર્વજન્મમાં વેદોનો પારગામી વિદ્વાન હતો. સમસ્ત કર્મકલાપોને હું યથાર્થપણે કરતો હતો. તે જન્મમાં મારું નામ વેદ શર્મા બ્રાહ્મણ હતું. એક સમયની વાત હતી, અમે એક બ્રાહ્મણને અમારા ઘરે બોલાવ્યો અને એને ધન આપવાનો સંકલ્પ કરી એની પાસે એક કાર્ય કરાવ્યું. કાર્ય પૂર્ણ થઈ ગયું છતાં પણ અમે એ બ્રાહ્મણને પૂર્વે કહ્યા પ્રમાણે ધન ન આપ્યું. એ પાપને લઈને આ જન્મની અંદર હું શિયાળની અધમ યોનિને પ્રાપ્ત કરેલું છું અને આ સ્મશાનના ઘૃણિત શબનું ભક્ષણ કરી રહ્યો છું. આ પ્રમાણે પોતાના મિત્રની વાત સાંભળી પેલો વાનર બોલ્યો કે મિત્ર, હું પણ પૂર્વજન્મમાં એક બ્રાહ્મણ હતો, પરંતુ તે જન્મમાં અમોએ એક બ્રાહ્મણના શાકની ચોરી કરી હતી. તેના ફળરૂપે અમારે આ વાનરની યોનિમાં આવવું પડ્યું. માટે ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ કોઈની પાસે કામ કરાવે છે અને કામ કરાવતા પહેલાં એને અમુક ધન આપવાનું કે ધાન્ય આપવાનું નક્કી કરે છે અને છતાં કામ કરાવ્યા પછી એ પોતાના વચનથી પરાંગમુખ થઈ જાય છે, એને બીજા જન્મની અંદર શિયાળની યોનિ પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, જીવનમાં ક્યારેય પણ આવી ભૂલ ન કરતા, અન્યથા શિયાળની યોનિ પ્રાપ્ત કરવાને અર્થે તૈયાર રહેજો. હવે આપણે આ શ્લોકની અંદર આવતા બીજા વિષયની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતા પાસે કોઈ કરજ માંગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ, તે વાતને છાની રાખવી જોઈએ નહીં. કોઈક લેણદાર પાસેથી આપણે કેટલુંક ધન લીધું અને એ ધન આપણે એને પાછું આપી દીધું, તો એ વાતને ક્યારેય પણ ગુપ્ત રાખવાની નથી. જન સમાજની અંદર એને પ્રગટ કરી દેવાની છે. અન્યથા ધન લોભથી ધનનો સ્વામી ઋણ પાછું આપી દીધું હોય તો પણ આણે મારું ધન આપ્યું નથી એવું કહે છે અને એ પ્રમાણે કહી જનની અંદર આપણી બદનામી કરતો થાય છે. માટે જેનું ઋણ ચૂકવાઈ ગયું છે, તો એ ઋણ ચૂકવાયાની જાહેરાત કરી દેવાની છે. જો એ જાહેરાત કરવામાં ન આવે તો મનુષ્ય કષ્ટનો ભાજી થાય છે. આ સંબંધની અંદર ગીતા પ્રેસ ગોરખપુરમાંથી એક સતકથા અંક બહાર પડેલો છે. એની વાર્તા 825ની અંદર એક ચરિત્ર આવે છે. એ ચરિત્ર બધા જ અવલોકન કરવા યોગ્ય છે. વાત આઝાદી પહેલાંની હતી. વૃંદાવનની અંદર સુપ્રસિદ્ધ બાંકે બિહારીનું મંદિર છે. આજે પણ એ મંદિરની કીર્તિ સમસ્ત વિશ્વની અંદર ફેલાયેલી છે. હવે એ વૃંદાવનની અંદર આવેલા બાંકે બિહારીના મંદિરમાં
એક બ્રાહ્મણ નિત્ય બાંકે બિહારીના દર્શન કરવા આવે અને ત્યાં રહીને ભગવાનનું સ્મરણ કરે, પરંતુ બિહારીજીની શું ઈચ્છા હતી, એક દિવસ કોઈ હોનારતનો ભોગ બની આ બ્રાહ્મણનું સંપૂર્ણ પરિવાર કાળના મુખમાં ચાલ્યું ગયું અને બ્રાહ્મણ દેવતા કેવલ એકાકી જ રહ્યા. બ્રાહ્મણ દેવતાની પાસે એટલું બધું ધન ન હતું, એટલે પોતાની પાસે જે ઘર હતું એ ઘર એક મહાજનને ત્યાં ગીરવે મૂક્યું અને બદલામાં એણે 500 રૂપિયા લઈ લીધા અને 500 રૂપિયા લઈ એણે પોતાના સમસ્ત પરિવારની ઉત્તર ક્રિયા કરી. ત્યારબાદ ધીરે ધીરે કરતા બ્રાહ્મણ દેવતાએ પેલા મહાજનના બધા જ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દીધા. ખાલી 10-12 રૂપિયા બાકી રહ્યા. જેમ જેમ આ બ્રાહ્મણ દેવતા ધન આપતા ગયા તેમ તેમ પેલો મહાજન ધન લેતો ગયો, પરંતુ એણે ધન આપ્યાની નોંધ બ્રાહ્મણનું ખાતું જે વહી ખાતામાં પાડેલ હતું એની નોંધ એણે ત્યાં કરી નહીં, પરંતુ વહી ખાતાના પછાડના ભાગમાં કરી. આ મહાજનની દાનત જે છે એ યોગ્ય ન હતી. એ મનોમન એવો ઈચ્છતો હતો કે આ બ્રાહ્મણ દેવતાનું ઘર જો મને મળી જાય તો બહુ સારું. એની દાનત એ બ્રાહ્મણ દેવતાના ઘરની ઉપર હતી. આ તરફ એક દિવસ બ્રાહ્મણ દેવતા બિહારીજીના મંદિરમાં બેસીને ભગવાનનું સ્મરણ કરતા હતા. ત્યાં જ ન્યાયાલયમાંથી એ બ્રાહ્મણ દેવતાને શોધતો એક માણસ બિહારીજીના મંદિરમાં આવ્યો અને આવી એણે બ્રાહ્મણ દેવતાના હાથમાં એક નોટિસ મોકલી. બ્રાહ્મણ દેવતાએ નોટિસ વાંચી એ તો સ્તબ્ધ થઈ ગયા અને પેલા ન્યાયાલયના માણસ પ્રત્યે બોલ્યા કે આ મહાજનના પૈસા તો હું ચૂકવી ચૂકેલો છું, પછી એણે નોટિસ કેમ મોકલી? ત્યારે પેલો ન્યાયાલયનો માણસ કહે છે કે બ્રાહ્મણ દેવતા, તમારી ભૂલ થતી લાગે છે. તમે નાણાં પરત કરેલા જ નથી અને એટલે માટે એણે ન્યાયાલયમાં તમારી વિરુદ્ધ ફરિયાદ કરેલી છે. બ્રાહ્મણ દેવતા બોલ્યા કે અમે એમના પૈસા આપી ચૂકેલા છે. જેમ જેમ પૈસા આપતા ગયા તેમ તેમ એ નોંધ પણ કરતા હતા. ત્યારે પેલો ન્યાયાલયનો માણસ બોલ્યો કે શું તમે પૈસા પરત કર્યા ત્યારે કોઈ સાક્ષી હતું? ત્યારે પેલા બ્રાહ્મણ દેવતા બોલ્યા કે આ સામે બેઠેલા બિહારી લાલ જે છે એ સાક્ષીમાં હતા. આ તરફ ન્યાયાલયના માણસે બ્રાહ્મણ દેવતાને ધીરજ આપી અને પછી એ ન્યાયાલયમાં ગયો અને એણે ન્યાયાધીશને બધી વાત કરી. હવે આ ન્યાયાધીશ હતા એ અંગ્રેજ હતા, એટલે પોતાના સેવકે એને જે વાત કરી તો એના મનની અંદર એમ કે બ્રાહ્મણ દેવતાએ જ્યારે ધન આપ્યું ત્યારે કોઈ બિહારી નામનો વ્યક્તિ સાક્ષીમાં હતો. એટલે એણે પોતાના સેવકને કહ્યું કે તું જ્યાં અને એ બ્રાહ્મણ દેવતાને કહે કે તમારા બિહારી નામના સાક્ષીને લઈને તમે અમુક દિવસે કોર્ટમાં ઉપસ્થિત થજો. આ પ્રમાણે કહી એક નોટિસ પોતાના સેવકના હાથમાં આપી અને એને બ્રાહ્મણની પાસે મોકલ્યો. પેલો સેવક
બ્રાહ્મણ દેવતાની પાસે આવ્યો અને કહ્યું કે અમુક દિવસે તમારે તમારા સાક્ષીને લઈને ન્યાયાલયમાં હાજર થવાનું છે. આ એની નોટિસ. બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે બિહારીજીના મંદિરની ઉપર જઈને ચોંટાડી દઉં. અને પેલા સેવકે બિહારીજીના મંદિરની ઉપર જઈને એ નોટિસને ચોંટાડી દીધી. હવે જે દિવસે ન્યાયાલયની અંદર હાજર થવાનું હતું એના આગલે દિવસે બ્રાહ્મણ દેવતા આખી રાત બિહારીજીના મંદિરની અંદર બેસી રહ્યા છે અને રડતા રડતા ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે. બ્રહ્મ મુહૂર્તનો સમય હતો. એ સમયે બ્રહ્મ દેવતાને થોડી નિદ્રા આવી ગઈ. ત્યાં જ નિદ્રાની અંદર એને બિહારીજીનો ધ્વનિ સંભળાયો કે બ્રાહ્મણ, તું ચિંતા નહીં કર, કાલે સવારે તારાવતી હું સાક્ષી થઈને હું આવીશ અને બધી જ વાત હું સત્ય કહીશ. ત્યારબાદ બ્રાહ્મણ દેવતા નિદ્રામાંથી જાગે છે. પોતાના પ્રાતઃકાળના બધા જ કૃત્ય પૂર્ણ કરી ન્યાયાલયમાં ઉપસ્થિત થાય છે. એવામાં ન્યાયાધીશ આવ્યા અને કેસ હાથમાં આવ્યો. એટલે ન્યાયાધીશે બિહારી નામના યુવકની બૂમ પડાવી અને જ્યાં બિહારી હાજર હો આ પ્રમાણે જ્યાં ન્યાયાલયના કર્મચારીએ સાદ કર્યો ત્યારે એક 18 વર્ષનો યુવાન, જેનું આખું શરીર કામળાથી ઢાંકેલું છે, ખાલી મુખ જ દેખાતું હતું, એવો યુવાન ન્યાયાલયમાં પ્રવેશ કરે છે. અને જે જગ્યાએ સાક્ષીઓ ઊભા રહે છે ત્યાં આવીને એ ઊભો રહે છે. એ યુવાનનું રૂપ એટલું બધું અદ્ભુત હતું કે ન્યાયાધીશથી લઈને બધા જ લોકો એની સામું જોવા લાગ્યા. અડધી ઘડી પર્યંતો ન્યાયાલયનું કામકાજ બંધ થઈ ગયું અને બધા જ લોકો એ યુવકની સામે જોવા લાગ્યા. તે પછી ન્યાયાધીશ થોડા સ્વસ્થ થયા એટલે પેલા યુવકને ન્યાયાધીશે પૂછ્યું કે આ બ્રાહ્મણ દેવતાએ આ મહાજનને બધા રૂપિયા આપી દીધા છે, તેમાં તમે સાક્ષી છો, તો શું એ વાત સત્ય છે? ત્યારે પેલો બિહારી નામનો યુવક કહે છે કે હા, હું સાક્ષી છું. આ મહાજનને એણે જેમ જેમ પૈસા આપ્યા તેમાં મહાજને એના બધા જ પૈસા જે છે એ જમા તો કરેલા છે, પરંતુ જે ખાતાની અંદર જમા કરવા જોઈએ એ ખાતામાં એણે જમા નથી કર્યા, પરંતુ વહી ખાતાના પાછલા પાનાની ઉપર એ બધા લખેલા છે. તમે અમારી સાથે ચાલો, હું તમને સત્ય બતાવું છું. ન્યાયાધીશ ન્યાયાલયની ખુરશી છોડીને એ યુવકની સાથે પેલા મહાજનને ત્યાં ગયા અને કહ્યું, તારી વહી ખાતી લાવો. હવે ન્યાયાધીશે કહ્યું એટલે મહાજને તરત જ એને ચોપડો આપી દીધો. એટલે પેલા બિહારી નામના યુવક કહે છે કે જુઓ, આણે કપટ કરેલું છે. જે જગ્યાએ પૈસા જમા કરવા જોઈએ ત્યાં એણે જમા નથી કર્યા, પરંતુ વહી ખાતાના પછાડના ભાગમાં એણે પૈસા જમા કરેલા છે. આ જુઓ, બધા પૈસા આણે આપેલા છે. અને ન્યાયાધીશે જોયું તો બધા જ પૈસા ત્યાં જમા હતા. અને પછી જ્યાં પેલા ન્યાયાધીશ પેલા યુવકની સાથે વાત કરવા જાય છે ત્યાં જ પેલો યુવક દ્રશ્ય થઈ જાય છે. કારણ કે એ કોઈ યુવક ન હતો, પરંતુ સાક્ષાત બિહારીજી હતા. બિહારીજી એ યુવકનું રૂપ લઈને આવેલા હતા. ત્યારબાદ ન્યાયાધીશ ન્યાયાલયમાં આવે છે અને પોતાનો ફેસલો સંભળાવે છે કે આ બ્રાહ્મણ નિર્દોષ છે.
તેણે પેલા મહાજનના બધા જ પૈસા આપી દીધા છે અને પછી ન્યાયાધીશ પેલા મહાજનને ખોટું બોલવાના આરોપસર દંડ કરે છે. આ પ્રમાણે નિર્દોષ બ્રાહ્મણ ધન આપ્યાની જાહેરાત ન કરવાને કારણે અકારણ કષ્ટનો ભાજી થયો હતો. માટે જ્યારે પણ તમે કોઈની પાસેથી ધન લઈને એને એ ધન પરત કરો તો એની ઘોષણા અવશ્ય કરી દેજો. કારણ કે પરાશરજી કહે છે કે ઋણ શુદ્ધિ સ્વાંતશ્ચ ગોપનીયો ન ધીમતા. અર્થાત કે બુદ્ધિમાન મનુષ્યે ચૂકવેલું કરજ અને પોતાનો વંશ આ બે છુપાવવા નહીં જોઈએ. કારણ કે એને જો છુપાવવામાં આવે તો આ બ્રાહ્મણની જેમ કષ્ટના ભાજી થવું પડે. હવે આ શ્લોકની અંદર જે ત્રીજો વિષય છે એની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાનો વંશ તથા કન્યાદાનને પણ છાનું ન રાખવું જોઈએ. પોતે જે વંશની અંદર પ્રગટ થયા છે એ વંશને ક્યારેય પણ ગુપ્ત નથી રાખવાનું. અને કોઈક વ્યક્તિને આપણે આપણી કન્યા આપીએ છીએ તો એ કન્યા કેવી રીતના પ્રગટ થઈ છે એ બધી જ વાત જાહેર કરી દેવાની છે. ભગવાન શ્રી રામ અને માતા જાનકીના લગ્ન થતા હતા ત્યારે લગ્નના પ્રારંભની અંદર જ વશિષ્ઠ મુનિ જનક રાજાને ઉદ્દેશીને કહે છે કે હે રાજર્ષિ જનક, પૂર્વે શ્રીમદ નારાયણ થકી સાક્ષાત બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું હતું અને બ્રહ્માજી થકી મરીચી ઋષિની ઉત્પત્તિ થઈ હતી. મરીચીના પુત્ર કશ્યપ થયા હતા અને કશ્યપ થકી વિવસ્વાન મનુનું પ્રાગટ્ય થયું હતું. વિવસ્વાન થકી વૈવસ્વત મનુનો જન્મ થયો હતો. મનુએ પ્રથમ પ્રજાપતિ હતા, તેના થકી ઈક્ષ્વાકુ નામનો પુત્ર થયો હતો અને એ ઈક્ષ્વાકુ વંશની અંદર અજ નામના રાજા થયા હતા. અજનેતા દશરથ નામના પુત્રનું પ્રાગટ્ય થયું હતું અને એ દશરથ થકી આ રામનું પ્રાગટ્ય થયું છે, લક્ષ્મણનું પ્રાગટ્ય થયું છે, ભરત અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે. આ પ્રમાણે કહી વશિષ્ઠ ઋષિએ ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય કયા વંશની અંદર થયું હતું એ બધી જ વાત લગ્ન કરતા અગાઉ જાહેર કરી દીધી હતી. તે જ પ્રમાણે જનક રાજાનો વારો આવ્યો ત્યારે જનક રાજાના કુલ પુરોહિત જનક રાજાના વંશનો પરિચય આપતા કહે છે કે હે બ્રહ્મર્ષિ, પ્રાચીન કાળમાં નિમિ નામના એક પરમ ધર્માત્મા રાજા થયા હતા, જેઓ સંપૂર્ણ ધૈર્યશાળી મહાપુરુષોમાં શ્રેષ્ઠ હતા અને જેઓ પોતાના પરાક્રમથી ત્રણેય લોકમાં વિખ્યાત થયા હતા. તેમના મિથિ નામના એક પુત્ર હતા. તે મિથિને જ બધા જનક તરીકે ઓળખે છે. જનક થકી ઉદાર વસુનો જન્મ થયો હતો. ઉદાર વસુ થકી નંદીવર્ધન, નંદીવર્ધન થકી સુરવીર સુકેતુનું પ્રાગટ્ય હતું અને આ સુકેતુના વંશની અંદર શિરધ્વજ નામના એક રાજાનું પ્રાગટ્ય થયું હતું, જે શિરધ્વજ તમારી સન્મુખ ઉપસ્થિત છે. અને આ શિરધ્વજ રાજા, જેનું અપર નામ જનક પણ છે, એવો એક દિવસ અશ્વમેધ યજ્ઞના અનુષ્ઠાનને અર્થે સોનાના હળથી
પૃથ્વી જોતતા હતા ત્યારે હળની નોખથી એક પેઠી અથડાય છે. જનક રાજા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ તે કઈ વસ્તુ મારા હળની સાથે અથડાય. એવો પોતાના સેવકને બોલાવી એટલો ભાગ ખોદાવે છે તો એમાંથી એક પેટી નીકળે છે અને પેટી ખોલતા એમાંથી એક કન્યા નીકળે છે. એ કન્યા આ તમારી સન્મુખ ઉપસ્થિત છે. હળના અગ્રભાગને શીત કહેવાય છે અને શીત લાગતા જ એક પેટી બહાર આવે છે અને પેટીમાંથી આ કન્યાનું પ્રાગટ્ય થાય છે. શીતના અગ્રભાગથી જેનું પ્રાગટ્ય થયું હોવાથી એને અમે સીતા તરીકે ઓળખીએ છીએ અને સીતા તરીકે બોલાવીએ છીએ. આ પ્રમાણે રાજર્ષિ જનકના પુરોહિત સતાનંદજીએ સીતાના પ્રાગટ્યની કથા લગ્ન અગાઉ જ જાહેર કરી દીધી હતી. માટે ભક્તો, પોતાનો વંશ અને કન્યાદાન પણ ક્યારેય ગુપ્ત રાખવાનું નથી. કારણ કે પછાડથી જો ખબર પડે કે આ કોઈ અન્ય વંશનો છે, આ કોઈક અન્યની કન્યા છે, તો ત્યાં લગ્ન જીવનમાં ભંગાણ પડી જાય. માટે ક્યારેય પણ વંશ અને કન્યાદાન ગુપ્ત રાખવાનું નથી. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર એ વાત પણ કહી રહ્યા છે કે દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર કરવાનો નથી. જે મનુષ્ય સ્વભાવથી દુષ્ટ હોય તો એવા વ્યક્તિની સાથે ક્યારેય પણ વ્યવહાર કરવાનો નથી. કારણ કે એવા વ્યક્તિની સાથે જો વ્યવહાર કરવામાં આવે તો આલોક અને પરલોકમાં મનુષ્ય અનર્થના ભાજી થાય છે. આ લોકની અંદર તો એ કષ્ટના ભાજી થાય જ છે, પરંતુ પરલોકની અંદર પણ એણે કષ્ટ ભોગવવું પડે છે. આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના વાર્તા સાહિત્યમાં પ્રાગજી પુરાણીનું એક ચરિત્ર આવે છે. એ ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. અક્ષરાનંદ સ્વામીની વાર્તા 190ની અંદર આ પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે કચ્છ પ્રદેશના વિપ્ર પ્રાગજી પુરાણી હંમેશા ભગવાન શ્રીહરિની સાથે જ રહેતા હતા. પ્રાગજી પુરાણી વેદ, વેદાંગ અને ઇતિહાસ પુરાણના ઘણા સારા જાણકાર. એટલે ભગવાન શ્રીહરિ હંમેશા પ્રાગજી પુરાણીને પોતાની સાથે જ રાખે. ભગવાન શ્રીહરિ જે સ્થાને જાય એ સ્થાને પ્રાગજી પુરાણી પણ એમની સાથે, અને નિત્ય પ્રાગજી પુરાણી પ્રાતઃકાલે, મધ્યાહન કાળે અને સાયંકાળે ભગવાન શ્રીહરિની સન્મુખ કથા વાંચે. એક સમયની વાત હતી, પ્રાગજી દવે ગઢપુરમાં કથા કરતા હતા. કથા પૂર્ણ થઈ ગયા બાદ ભગવાન શ્રીહરિએ પ્રાગજી પુરાણીનું પૂજન કર્યું અને એને દક્ષિણાના રૂપમાં 50 રૂપિયા આપ્યા. હવે જ્યારે કથા ચાલતી હતી તો એ કથાની અંદર શ્રોતાઓના મધ્યમાં એક લક્ષ્મીરામ નામના સત્સંગી બેઠેલા હતા. હવે આ લક્ષ્મીરામની પ્રવૃત્તિ જે છે એ થોડી ઠગ કક્ષાની. ભગવાન શ્રીહરિના આશ્રિત થયા હોવા છતાં પણ
એઓએ પોતાના આ સ્વભાવનો ત્યાગ ન કરેલો હતો. ભગવાન શ્રી હરિએ પ્રાગજી પુરાણીને 50 રૂપિયા આપ્યા એટલે આ લક્ષ્મીરામ ઊભા થયા અને પ્રાગજી પુરાણીને એકાંતમાં લઈ જઈને એના પ્રત્યે બોલ્યા કે પ્રાગજી દવે, તમારો કેવા કેવા બ્રાહ્મણમાં સંબંધ થાય? ત્યારે પ્રાગજી દવે બોલ્યા કે ભણે જેવો હોય તેવો આપણે તો ખપે. આ પ્રમાણે જ્યારે પ્રાગજી પુરાણીએ કહ્યું એટલે પહેલાં લક્ષ્મીરામ બોલ્યા કે જો તમે મને 50 રૂપિયા આપો ને તો હું તમારું કામ કરી દઉં. આ પ્રમાણે જ્યારે પેલા લક્ષ્મીરામે કહ્યું એટલે પોતાની પાસે જે 50 રૂપિયા આવેલા હતા ને 50 રૂપિયા પ્રાગજી દવે લક્ષ્મીરામને આપ્યા અને કહ્યું કે તમે મારું ગોઠવી દેજો. લક્ષ્મીરામે કહ્યું હા. ત્યારબાદ લક્ષ્મીરામ ગઢપુરથી ગયા અને ગયા કેટલા દિવસ પછી એવો ગઢપુર આવ્યા. ત્યાં લગીન પેલા પ્રાગજી દવે જે છે એ આ લક્ષ્મીરામની રાહ જોયા કરે કે હજુ લક્ષ્મીરામ આવ્યા નહીં. અને એક દિવસ લક્ષ્મીરામ ગઢપુર આવ્યા અને પ્રાગજી પુરાણીને મળ્યા અને પ્રાગજી પુરાણીને કહે કે દવેજી, તમારે લાયક કોઈ પણ કન્યા અમને મળી જ નથી અને તમે જે મને 50 રૂપિયા આપેલા હતા એ તો બધા જ જવા આવવાના ખર્ચાની અંદર પૂરા થઈ ગયા. આ પ્રમાણે જ્યારે લક્ષ્મીરામે કહ્યું એટલે દવેજીનું મુખ જે છે એ પડી ગયું. એ જમાનાની અંદર ફક્ત 50 રૂપિયા જે છે ને બહુ મોટી રકમ હતી. એક મોટો પરિવાર આ 50 રૂપિયાની અંદર 1 વર્ષ પર્યંત શાંતિથી બેસીને ખાઈ શકે એટલું એ રૂપિયાનું મૂલ્ય હતું. હવે પ્રાગજી પુરાણી જાણતા હતા કે લક્ષ્મીરામની પ્રકૃતિ લોકોને ઠગવાની છે, છતાં પણ એની વાતની અંદર ભેરવાઈ ગયા અને એને લઈને ભગવાન શ્રી હરિએ એમને જે 50 રૂપિયા આપેલા હતા એ 50 રૂપિયાથી એને હાથ ધોવા પડેલા હતા. માટે ભક્તો, જીવનની અંદર ક્યારેય પણ આવી ઠગ પ્રકૃતિની વ્યક્તિ સાથે વ્યવહાર કરતા નહીં. અન્યથા તમારે પણ પ્રાગજી પુરાણીની જેમ, પ્રાગજી દવેની જેમ કષ્ટના ભાજી થવું પડશે. વ્યવહાર સમુચ્ચયની અંદર કહ્યું છે, ન પાપ ભીર વ્યહરેત ભગવત વિમુખૈસ્તથા દંભિકૈશ્ચ ખલૈહિ ક્વાપી ન ચ ક્ષણિક બુદ્ધિભિ. અર્થાત કે ભગવાનથી વિમુખ પાપી લોકોની સાથે તેમજ દંભી, ખળ અને ક્ષણિક સ્વભાવના લોકોની સાથે વ્યવહાર ન કરવો. અર્થાત કે સજ્જનોની સાથે જ વ્યવહાર કરવો જોઈએ, પરંતુ દુર્જનોની સાથે ક્યારેય પણ વ્યવહાર કરવો જોઈએ નહીં. અન્યથા પ્રાગજી પુરાણી જેવી હાલત દરેકની થશે. માટે ભક્તો, ભગવાન શ્રી હરિએ અહીં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે તમે બધા પણ આ વાત જે છે એ પોતાના આચારની અંદર લાવજો, તો તમે આલોક અને પરલોકની અંદર સુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.